નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું છું આપની સાથે હિરલ। બુલેટિનની શરૂઆત કરીએ। અમદાવાદના વસ્ત્રાલમાં જાહેરમાં આતંક મચાવનાર આરોપીઓ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે। જે આરોપીઓએ ગેરકાયદે બાંધકામ ઊભું કર્યું છે તે આરોપીઓના મકાનો તોડી પાડવામાં આવ્યા છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા હતા। પોલીસને સાથે રાખીને બાંધકામ પર હથોડો ફેરવવામાં આવ્યો છે। ત્યારબાદ આરોપીઓના તેમના ઘર સામે જ સર્વિસ કરવામાં આવે છે। આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી છે। 7 આરોપીઓના ઘર તોડી પાડી ઘર વિહોણા કર્યા છે। તો આતંક મચાવવો ભારે પડ્યો છે। અસામાજિક તત્વોને તંત્ર દ્વારા 7 આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે। આરોપીઓએ જે ગેરકાયદે ઘર ઊભા કર્યા છે તેને તોડી પાડવામાં આવ્યા છે। બુલડોઝર ફેરવવામાં આવ્યો છે। આરોપીઓના તેમના ઘર સામે જ પોલીસ દ્વારા સર્વિસ કરવામાં આવે છે। અમદાવાદમાં આરોપીઓ સામે તંત્ર દ્વારા આ કડક કાર્યવાહી કરવામાં આવી છે। 7 આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે। ડિમોલેશનની કામગીરી હાથ ધરાય છે। એટલું જ નહીં પરંતુ આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા પણ કરી છે। વસ્ત્રાલમાં આતંક મચાવનાર આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે। ત્યારે આતંક મચાવનારાઓના મકાન પર હથોડો ચાલ્યો છે। બુલડોઝર ફેરવવામાં આવ્યું છે। તો 7 આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે જે ગેરકાયદે હતા। અમદાવાદમાં પોલીસ કમિશનરની હાજરીમાં જ આ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। તો આરોપીઓની તેમના ઘર સામે જ સર્વિસ પણ કરવામાં આવે છે। આરોપીઓની સરભરા કરાય છે। તો તંત્ર દ્વારા 7 આરોપીઓના ઘર તોડી પાડવામાં આવ્યા છે। વસ્ત્રાલમાં આતંક મચાવનાર અસામાજિક તત્વો પર તવાઈ બોલાવવામાં આવી છે। ત્યારે આતંક મચાવવો આ અસામાજિક તત્વોને હવે ભારે પડ્યો છે। તો જાહેરમાં જ તેમના ઘર સામે જ પોલીસ દ્વારા તેમની સરભરા કરવામાં આવી રહી છે। તેમની કહેવાય કે સર્વિસ કરવામાં આવી રહી છે। એટલું જ નહીં પરંતુ ગેરકાયદે ઊભા કરાયેલા મકાનો પર ક્યાંક હથોડો મારવામાં આવી રહ્યો છે તો ક્યાંક બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે। તો આતંક મચાવનારાઓના ગેરકાયદે બાંધકામ પર બુલડોઝરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। અમદાવાદમાં પોલીસ કમિશનરની હાજરીમાં જ ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું છે। ક્રેના જે પ્રમાણે વસ્ત્રાલની અંદર જે અસામાજિક તત્વોએ પોતાના જે રોફ જે ફેલાવવા માટેનો જે પ્રયાસ કર્યો હતો પરંતુ અત્યારે લાગી રહ્યું છે કે તેઓની સામે જે તમામ રીતે કોર્પોરેશન અને પોલીસ બંને ભેગા મળીને આજે તેનું ડિમોલેશન કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 7 જેટલા જે આરોપીઓ જે છે તેના ગેરકાયદેસર બાંધકામો જે હતા તેની ઉપર કોર્પોરેશન અને પોલીસ વહેલી સવારથી જ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને આ કાર્યવાહીના ભાગરૂપે તમામ જગ્યાઓ પર જે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે। એક પ્રકારે પોલીસ સંદેશો આપી દીધો છે કે કોઈ પણ પ્રકારના અસામાજિક તત્વો છે તેને સાંખી લેવામાં નહીં આવે અને સાથે જ જે રીતે લોકોને સામાન્ય લોકોને જે લોકો પરેશાન કરે છે આવા લોકોની સામે આવી રીતે આગામી દિવસોમાં પણ કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે અને સાથે જ જો કોઈ પણ પ્રકારે લોકોને શાંતિભંગ કરવાનો પ્રયાસ કરશે રાજ્યની અંદર તો તે પણ સાંખી લેવામાં નહીં આવે। પ્રયાસ જે મેસેજ જે છે તે સીધો જ પોલીસે આપ્યો છે અને સાથે જે વસ્ત્રાલની અંદર જે 14 જેટલા આરોપીઓ હતા આરોપીઓ પૈકીના 7 જેટલા આરોપીઓ છે તેણે ગેરકાયદેસર બાંધકામની અંદર રહેતા હતા। આ મકાન જે હાલ ભાઈપુરામાં જે તોડવામાં આવ્યું છે, ખોખરાની અંદર તોડવામાં આવ્યું, આ તમામ જે મકાનો જે તોડવામાં આવ્યા છે તેને જે અમુક લોકો છે ભાડે રહેતા હતા ત્યારે એના પરિવારજનો દ્વારા પણ જે આક્ષેપ કરવામાં આવ્યા હતા કે પોલીસ જે છે તે ખોટી રીતે કાર્યવાહી કરે છે પરંતુ પોલીસે પણ તમામ જે વસ્તુઓ સીસીટીવી સાથે જે લોકોના મોબાઈલના વિડીયો તમામ વસ્તુઓ ભેગી કરીને આ જે આરોપીઓ છે તેણે જે આતંક મચાવ્યો હતો તેની સામે પર આ જે હથોડા છે તે મારવાની કાર્યવાહી છે તે શરૂ કરી છે। આ પ્રકારે એક પ્રકારનો જે મેસેજ છે તે સીધો જ આપી દેવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં પણ જો કોઈ આવી ચેષ્ટા કરશે તો તેના ઘરો પર પણ આ રીતની જે હથોડા મારવાની કાર્યવાહી કરવામાં આવશે તેવો સંદેશ પોલીસ દ્વારા આપી દેવામાં આવ્યો છે। જી કારેલીબાગ વિસ્તારમાં હિટ એન્ડ રનના કેસનો મુખ્ય આરોપી રક્ષિત ચોરસિયાના નામદાર કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। આજે પોલીસ તેને રિકન્સ્ટ્રક્શન માટે બનાવ સ્થળે લઈ ગઈ હતી જ્યાં રક્ષિતને છાતીમાં દુખાવો થતો હોવાની ફરિયાદ કરી હતી। પોલીસે તેની સારવાર માટે સીઆરજી હોસ્પિટલ ખાતે લઈ ગઈ હતી।
તો રક્ષિત કાંડમાં રિકન્સ્ટ્રક્શન હાથ ધરવામાં આવ્યું છે. આરોપીને લંગડાતો અને રસી બાંધીને સ્થળ પર લાવવામાં આવ્યો હતો. જ્યાં રક્ષિતને છાતીમાં દુખાવો પડ્યો. પોલીસે સારવાર માટે સયાજી હોસ્પિટલ ખાતે લઈ ગઈ. ચોક્કસથી જે રીતે નબીરાઓ બેફામ બન્યા છે, પોતાના વાહનને લઈને શહેરના રાજમાર્ગો પર માતેલા સાંઢની માફક નીકળે છે, પરિણામે અકસ્માતો સર્જાય છે અને અકસ્માતોમાં માસૂમ જિંદગીઓ રોડાઈ જાય છે. હોળિકા દહનના પૂર્વ રાત્રિએ જે અકસ્માતની ઘટના વડોદરામાં સામે આવી છે, તેને લઈને વડોદરાના તમામ નાગરિકો અત્યારે હતભાગી થયા છે. મહત્વની વાત છે કે રક્ષિત ચોરસિયા નામના એક બિઝનેસમેનનો બગડેલ દીકરો પોતાની વૈભવી કાર લઈને કારેલીબાગ વિસ્તારની અંદરથી ફૂલ સ્પીડે નીકળે છે. ભારે રફતાર સાથે નીકળેલો રક્ષિત રસ્તામાં 8 જેટલા વ્યક્તિઓને પોતાનો નિશાન બનાવીને અકસ્માત સર્જે છે. મહત્વની વાત એ પણ છે અહીંયા કે 8 પૈકી એક મહિલાનું ઘટના સ્થળ પર જ મોત થઈ જાય છે, જ્યારે અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. સમગ્ર મામલે પોલીસે ખૂબ કડકાઈપૂર્વક આરોપી રક્ષિતની ધરપકડ કરી છે. રક્ષિતની સાથે તેનો જે મિત્ર હતો પાર્થ ચૌહાણ, તેની પણ પોલીસે ધરપકડ કરી છે અને આજે રક્ષિતને ઘટના સ્થળ ઉપર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો હતો. જ્યારે રક્ષિતને ઘટના સ્થળ પર રિકન્સ્ટ્રક્શન માટે લાવવામાં આવ્યો ત્યારે કારેલીબાગ વિસ્તારના સ્થાનિક રહીશોના ટોળા આ કન્સ્ટ્રક્શનની ઘટનાને જોવા માટે ઉમટી પડ્યા હતા. એક તબક્કે પોલીસની હિરાસતમાં રહેલા રક્ષિતને જે હાજર લોકો હતા તે લોકોએ અમને સોંપી દો તેવી માંગ કરી હતી અને તેના પગ અને હાથ તોડી નાખવાની ધમકી સુદ્ધા ઉચ્ચારી હતી. એટલે ક્યાંક ને ક્યાંક આ સમગ્ર ઘટના બાદ સ્થાનિક લોકોની અંદર ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે અને તેઓનું સ્પષ્ટ કહેવું છે કે આ પ્રકારે જે મોટી બાપના જે નબીરાઓ છે, જે બેફામ બનીને પોતાના વાહનો હંકારે છે અને નિર્દોષોનો જીવ લે છે, એમની સામે કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ. કેટલાક નાગરિકો દ્વારા રક્ષિતને જાહેરમાં ફાંસી આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. તો કેટલાક નાગરિકોએ યોગીની સિસ્ટમ પ્રમાણે તેના ઘર ઉપર બુલડોઝર ફેરવીને તેના ઘરને પણ તબાહ કરી દેવાની જે કહેવાય સલાહ સૂચનો ત્યાં આપ્યા હતા. અલબત્ત સમગ્ર મામલે એવું ચોક્કસથી કહી શકાય કે પોલીસ આ બાબતે ખૂબ સક્રિય થઈ છે અને પોલીસ દ્વારા પણ ડીસીપી પન્નામાં એવું નિવેદન આપ્યું છે કે આરોપી સામે સ્વ અપરાધ માનવ વધુનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તેને કાયદાની ભાષામાં કડકમાં કડક સજા થાય તેવા પ્રયાસો પોલીસ પર હાલ કરી રહી છે. હવે જોવાનું એ રહ્યું કે મોટા બાપનો નબીરો રક્ષિત કાયદાની જે આટીઘૂટી છે એમાંથી આબાદ બહાર નીકળી જાય છે કે પછી કાયદો તેને જીવ ગુમાવનાર વ્યક્તિ છે તેના સજાના ભાગરૂપે તેને સજા આપે છે કેમ, તે આવનારો સમય જ બતાવશે. રાજકોટના એટલાન્ટિસ બિલ્ડિંગમાં આગનો મામલો સામે આવ્યો હતો. ત્યારે આ ઘટનામાં ફૂડ ડિલિવરી કરવા આવેલા 3 લોકોના મોત નીપજ્યા હતા, જ્યારે ફસાયેલા અન્ય લોકોને હાઇડ્રોલિક લિફ્ટથી રેસ્ક્યુ કરાયા હતા. જે બિલ્ડિંગમાં એક ફ્લેટની કિંમત કરોડો રૂપિયામાં છે, એનું 2014 બાદ ફાયર એનઓસી ન લેવાયું હોવાનો ઘટસ્ફોટ થયો છે. ફાયર વિભાગની તપાસમાં બિલ્ડિંગની ફાયર સિસ્ટમ પણ વર્કિંગ કન્ડિશનમાં ન હોવાનું સામે આવ્યું છે. ફાયર વિભાગે 2 નોટિસ આપી હોવા છતાં રહીશો બેદરકાર રહ્યા અને તંત્રએ પણ નોટિસ આપી સંતોષ માન્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે. તો બિલ્ડિંગનું વર્ષ 2014 બાદ એનઓસી રિન્યુ નથી કરાવ્યું. ફાયરે 2 નોટિસ આપી હોવા છતાં પણ રહીશો બેદરકાર રહ્યા. ત્યારે આ કોની બેદરકારી તે એક સવાલ ઊભો થયો છે. તો તંત્રએ પણ નોટિસ આપી અને સંતોષ જાણે માની લીધો હોય તે પ્રકારનો ઘટસ્ફોટ સામે આવ્યો છે. રાજકોટમાં ફાયર સેફટી મામલે પોલમપોલ ચાલી રહી છે. આગની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હતા. રાજકોટમાં એટલાન્ટિસ એપાર્ટમેન્ટમાં જે આગનો મામલો સામે આવ્યો હતો, ત્યારે રાજકોટમાં ફાયર સેફટી મામલે જે પોલમપોલ ચાલી રહી છે તેનો પર્દાફાશ થયો છે. આ ઘટનામાં મોટો ઘટસ્ફોટ થયો છે. તો આગની ઘટનામાં 3 લોકોના મોત નીપજ્યા હતા. ત્યારે બિલ્ડિંગનું વર્ષ 2014 બાદ ફાયર એનઓસી લેવાયું ન હતું. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલું એટલાન્ટિક્સ બિલ્ડિંગમાં ગઈકાલે 6ઠા માળે આગ લાગી હતી અને તે મામલે એક નવો ખુલાસો છે તે સામે આવ્યો છે. રાજકોટ ફાયર બ્રિગેડના ઇન્ચાર્જ ફાયર ઓફિસર અશોક સિંહ દ્વારા એક નિવેદન છે તે આપવામાં આવ્યું. તેઓએ જણાવ્યું કે 2013 બાદ એટલાન્ટિક્સ બિલ્ડિંગમાં ફાયર એનઓસી છે તે નથી લેવામાં આવ્યું
ચોક્કસથી ખૂબ જ મોટો ખુલાસો છે તેઓએ કર્યો છે. આ સાથે તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે સીલિંગની કાર્યવાહી કેમ કરવામાં નથી આવી, ત્યારે તેમના જવાબમાં તેઓ સ્પષ્ટ જણાવ્યું કે રેસિડેન્શિયલ એરિયા હોવાના કારણે ત્યાં સીલિંગની કાર્યવાહી થઈ નથી. ચોક્કસથી કહી શકાય કે છેલ્લે જે આ 2013માં જ એનઓસી છે તે લેવામાં આવી હતી, ત્યારબાદ 2014થી આ જે બિલ્ડિંગમાં એનઓસી લેવામાં નથી આવી, એટલે કે ફાયર એનઓસી છે તે અનિવાર્ય હોય છે, પણ તે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નહોતી આવી, ન તો બિલ્ડર દ્વારા, ન તો ત્યાં જે રહીશો રહે છે તેમના દ્વારા કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે કરવાની કોઈ માંગ કરવામાં આવી હતી. 2021ની વાત કરવામાં આવે તો 2021માં પણ આરએમસી દ્વારા, એટલે કે ફાયર સેફટી દ્વારા ક્યાંક ને ક્યાંક તેઓને નોટિસ છે તે મોકલવામાં આવી હતી. આ સાથે 2023માં પણ નોટિસ છે તે ફટકારવામાં આવી હતી, છતાંય કોઈ પણ પ્રકારની કાર્યવાહી છે તે કરવામાં નહોતી આવી. એક મોટો સવાલ ક્યાંક ત્યાં ઊભો થઈ રહ્યો છે. ફાયરના ઇક્વિપમેન્ટ્સ જે હોવા જોઈએ તેવા પણ ઇક્વિપમેન્ટ્સ, સાધનો નહીવત ત્યાં જોવા મળ્યા હતા, અને તેના જ કારણે હાલ આજે જે એટલાન્ટિક્સ બિલ્ડિંગ છે તે શંકાના દાયરામાં આવ્યું છે. કયા એવા રાજકીય આગેવાન, એટલે કે નેતાના પ્રેશરના કારણે અહીં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં નથી આવી, એક મોટો સવાલ ક્યાંક ઊભો થઈ રહ્યો છે. ત્યારે આજે કાર્યવાહીની માંગ પણ ક્યાંક ઉઠી રહી છે કે આવી કાર્યવાહી જો પહેલાં થઈ હોત તો જે 3 નિર્દોષ લોકો નું જે જીવ ગુમાવ્યા છે તેઓના જીવ ન ગુમાયા હોત. ચોક્કસથી ગઈકાલની જે ઘટના હતી, એટલે કે હોળીના દિવસ જ ખૂબ જ મોટી ઘટના ઘટી અને 6થા માળે જે પ્રકારની આગ લાગી હતી અને આગમાંથી અનેક લોકોનું જે રેસ્ક્યુ છે તે કરવામાં આવ્યા હતા. હાઇડ્રોલિક પ્લેટફોર્મના માધ્યમથી, એટલે કે ફાયર વિભાગનું જે હાઇડ્રોલિક પ્લેટફોર્મ આવે તેના માધ્યમથી આ તમામે તમામ જે લોકો જે ફસાયેલા હતા, એટલે કે 6થા માળે, 7મા માળે, તેઓને ક્યાંક ને ક્યાંક તેઓનો બચાવ છે તે કરવામાં આવ્યો, પણ તેના જ વચ્ચે 3 નિર્દોષ લોકોના મોત નીપજ્યા છે. 3 છે તે ડિલિવરી બોય હતા, અને આ જ પ્રકારની જે વિગતો છે તે સામે આવી રહી છે. ત્યારે આ મામલે હજુ પણ કેટલાક ખુલાસાઓ સામે આવી શકે છે. ગાંધીનગરમાં વિક્રમ ઠાકોરે નિવેદન આપ્યું હતું, જેમાં તેમણે વિધાનસભામાં આમંત્રણ ન મળતા નારાજગી વ્યક્ત કરી છે. તેઓએ જણાવ્યું કે હું માત્ર ફિલ્મી કલાકાર નથી, હું રાજકારણ કરવા માટે નથી આવ્યો, હું આજે અહીં રામાપીરનો ખેસ પહેરીને આવ્યો છું, મારો સમાજ કહેશે તેમ કરીશ. તો વિધાનસભાની કામગીરી નિહાળવા માટે કલાકારોને જે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, ત્યારે વિક્રમ ઠાકોરે તેની પર નારાજગી વ્યક્ત કરી હતી. ઠાકોર સમાજને આમંત્રણથી દૂર રાખવાની નારાજગી વ્યક્ત કરી હતી. ત્યારે વિક્રમ ઠાકોરની નારાજગી સામે આવે છે. તેમણે નિવેદન આપ્યું છે કે હું ગીતો પણ ગાઉં છું, એક્ટિંગ પણ કરું છું, હું રાજકારણ કરવા નથી આવ્યો, હું આજે અહીંયા રામાપીરનો ખેસ પહેરીને આવ્યો છું. તો અભિનેતા વિક્રમ ઠાકોરે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા લોક સાહિત્યકારોને જે આમંત્રણ આપવામાં આવ્યું હતું, વિધાનસભાની કામગીરી નિહાળવાનું તે આમંત્રણ હતું, ત્યારે વિક્રમ ઠાકોરને તેનું આમંત્રણ નહોતું મળ્યું. ત્યારે ઠાકોર સમાજ સાથે ભેદભાવ રાખ્યો હોવાની તેમની નારાજગી વ્યક્ત કરી છે. ત્યારે અભિનેતા વિક્રમ ઠાકોરે નારાજગી વ્યક્ત કરી છે. ગુજરાતી ફિલ્મના કલાકાર અને સિંગર વિક્રમ ઠાકોર રાજ્ય સરકારથી નારાજ થયા છે. જો કે નારાજગીનું મુખ્ય કારણ એ છે કે ગુજરાતમાં ચાલી રહેલી વિધાનસભાની કામગીરીમાં કેટલાક દિવસ અગાઉ ગુજરાતના ખ્યાતનામ સાહિત્ય કલાકારોને આમંત્રણ આપવામાં આવ્યું હતું, પરંતુ ગુજરાતના ફિલ્મ કલાકાર અને સિંગર વિક્રમ ઠાકોરને આ આમંત્રણથી સરકારે બાકાત રાખ્યા છે, જેના કારણે વિક્રમ ઠાકોર નારાજ થયા છે. આ બાબતે આજે મીડિયા સાથેની વાતચીતમાં તેમણે એવો બળાપો વ્યક્ત કર્યો હતો કે કલાકારને કોઈ નાત જાત હોતી નથી, પરંતુ સરકાર ઠાકોર સમાજના કલાકારોને જોઈએ તેવું વેટેજ આપતી નથી, એટલે કે મહત્વ આપતી નહીં હોવાનો બળાપો પણ વ્યક્ત કર્યો હતો. આ તબક્કે તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારમાં આવા મુલાકાતીઓ ગોઠવવામાં આવે છે
તેની અંદર જે મીડિયેટર હોય તેનાથી સરકારે દૂર રહેવું જોઈએ. જોકે આમાં મધ્યસ્થી કોણ છે તેનું નામ વારંવાર પૂછવા છતાંય વિક્રમ ઠાકોર કંઈક સ્પષ્ટ કરી શક્યા ન હતા, પરંતુ તેમની નારાજગી સ્પષ્ટ દેખાતી હતી. તેમનું કહેવું એમ પણ હતું કે ઠાકોર સમાજમાં સારા એવા કલાકારો છે, તેમને સરકાર ન્યાય આપે, તેમને પણ સન્માન આપે તેવી એક માગણી કરી હતી. જોકે આ બાબતે નારાજ બનેલા વિક્રમ ઠાકોર હવે સમાજના શરણે છે ને રાજ્ય ઠાકોર સમાજના આગેવાનો જે પણ નક્કી કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરશે તેવી વાત અત્યારે હાલ કરી હતી. ઠાકોર સમાજના કેટલાક કલાકારો આજે પણ દિગ્ગજ બની ચૂક્યા છે, સોશિયલ મીડિયામાં પણ સારી એવી પકડ ધરાવે છે, તેમ છતાંય સરકાર તેમને વેટેજ નહીં આપતી હોવાનો બળાપો વિક્રમ ઠાકોર તરફથી વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો બીજી તરફ તેમણે એમ પણ કહ્યું કે હું રાજકારણ રમવા આવ્યો નથી, કેમ કે ગત વર્ષ 2007માં જ ખુદ નરેન્દ્રભાઈ મોદીએ તેમને આમંત્રિત કર્યા હતા અને રાજકારણમાં જોડાવા માટે આમંત્રણ પણ આપ્યું હતું, છતાંય પણ આ ઓફર તેમને સ્વીકારી ન હોવાનો ખુલાસો પણ મીડિયા સમક્ષ કર્યો હતો. ઠાકોર સમાજના ગાયકોને જોઈએ તેવું સ્થાન નહીં મળતું હોવાનો વિક્રમ ઠાકોરે દાવો કર્યો છે. ત્યારે આવનાર સમયમાં વિક્રમ ઠાકોરની નારાજગી સરકાર કેવી રીતે દૂર કરશે તે જોવું રહ્યું. ભાવનગર સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટના સામે આવી હતી, જેમાં 7 માર્ચના રોજ વિદ્યાર્થીઓને કારમાં અપહરણ કરી અશ્લીલ શબ્દો બોલી ગાળો દઈ મારપીટ કરવામાં આવી હતી. આ ઘટનાને કારણે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં 2 અલગ-અલગ ફરિયાદો નોંધાઈ હતી, જે સંદર્ભમાં મેડિકલ કોલેજના 4 વિદ્યાર્થીઓને એન્ટી રેગિંગ કમિટીના નિર્ણય બાદ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આ ઘટનાની તપાસ બાદ નીલમબાગ પોલીસે આજે 1 સપ્તાહ બાદ 8 શખ્સોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી હતી. વિદ્યાર્થીઓને કારમાં ઉઠાવી જઈ મારવામાં આવ્યો હતો. કોલેજમાં રેગિંગનો આ જે મામલો ભાવનગરથી સામે આવ્યો હતો. 7 માર્ચના રોજ કોલેજમાં આ રેગિંગની ઘટના ઘટી હતી. તો નીલમબાગ પોલીસ મથકમાં જુદી આ મામલે 2 ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે તમામના મેડિકલ સહિતની કાર્યવાહી કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી. જી ચોક્કસ, ગત તારીખ 7ના રોજ ભાવનગર મેડિકલ કોલેજને લાંછન લગાવતો કિસ્સો સામે આવ્યો હતો. ગત તારીખ 7ના રોજ ભાવનગર મેડિકલ કોલેજમાં જુનિયર ડૉક્ટરોનું સિનિયર ડૉક્ટરો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર જે ઘટનામાં કહેવાય કે નીલમબાગ પોલીસે ફરિયાદ નોંધી હતી કે ભાવનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થી 3 જે છે તેમની સાથે રેગિંગની ઘટના છે તે સામે આવી હતી. ને સાથે જ જે ઇન્ટર્નશીપ ડૉક્ટરો જે છે ડૉક્ટર નરેન ચૌધરી, ડૉક્ટર મન પટેલ, ડૉક્ટર પિયુષ ચૌહાણ તેમજ મિલન કાકલોતર છે તે અને અન્ય બીજા 2 બહારના ડૉક્ટર તેમજ 2 અન્ય વાહન ચાલકો છે, તેમને આ બંને ડૉક્ટરોને પોતાની કારમાં ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં લઈ જવામાં આવ્યા હતા. ઢોર મારવામાં આવ્યો હતો. સતત 5 થી 6 કલાક સુધી આ 3 ડૉક્ટર છે તેમને મારવામાં આવ્યો હતો. ત્યારબાદ તેમને મેડિકલ હોસ્ટેલની જે છે મેડિકલ કોલેજની હોસ્ટેલ ત્યાં પણ લઈ જવામાં આવી હતા. ત્યાં પણ તેમને મારવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને લઈને જે રીતના નીલમબાગ પોલીસે ફરિયાદ નોંધી હતી અને ત્યારબાદ જે 4 ડૉક્ટર છે તે અને તે અન્ય જે આરોપીઓ છે તે આઠને નીલમબાગ પોલીસે ઝડપી લીધા છે. ઝડપીને તેમની મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ હાલ જે રીતના વધુમાં કહીએ તો ભાવનગર મેડિકલ કોલેજ ખાતે એન્ટી રેગિંગ સ્કોરની જે કમિટી છે તેમની બીજી બેઠક મળી છે, જેની અંદર ફરિયાદી વિદ્યાર્થીના પરિવારજનો તેમજ ફરિયાદી વિદ્યાર્થીઓ તેમજ જે આરોપી 4 ડૉક્ટર છે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમને પણ બોલાવવામાં આવ્યા છે. અને હાલ જે તેમની કહેવાય કે જે એન્ટી રેગિંગ કમિટી છે તેમની બેઠક શરૂ છે, જેમાં ભાવનગર મેડિકલ કોલેજના ડીન તેમજ ભાવનગર સર્ટી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ, ભાવનગરના ડીવાયએસપી તેમજ અન્ય જે કમિટીના સભ્યો છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે. હાલ બેઠકના અંતે 4 જે ડૉક્ટર છે તેમને કાયમી સસ્પેન્ડ કરવામાં આવશે કે નહીં તે માલુમ પડશે.
જૂનાગઢમાં જૂની અદાવતમાં પરિવાર પર હુમલો કરવામાં આવ્યો હતો। 3 જેટલા ઈસમોએ પરિવાર પર હુમલો કર્યો હતો। ઈસમો દ્વારા ધોકા અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો। રઘુવીર સોસાયટીની આ ઘટના સામે આવી છે। પીડિત પરિવારે વોર્ડ નંબર 2ના કોર્પોરેટર પર આક્ષેપ કર્યા છે। હુમલાના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે। આ અંગે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। ચોક્કસ કે દિવસે ને દિવસે લુખ્ખાગીરી વધી રહી છે। જૂનાગઢની અંદર અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે, પરંતુ ભાજપ કોર્પોરેટરના માણસો દાદાગીરી કરે તો તે કેટલી હદ સુધી વ્યાજબી કહી શકાય। જૂનાગઢના જે ખામતો રોડ છે, રઘુવીર સોસાયટી, ત્યાં ગઈકાલે બપોરના સમયે જૂના બંદૂકમાં એક પરિવારના ઘરે જઈ અને મહિલાઓ સાથે બોલાચાલી કરવામાં આવે છે। ધોકાઓ અને હથિયારો સાથે આ મહિલાના ઘરે પહોંચી અને ત્યાં તારો દીકરો ક્યાં છે તેને બહાર કાઢ, જાનથી મારી નાખવો છે, આવા શબ્દોનો પ્રયોગ કરી અને ખાસ કરીને ધમકીઓ આપવામાં આવે છે, માર મારવામાં આવે છે અને વાહનોમાં નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। આ લુખ્ખાગીરીનો વિડીયો, જે દાદાગીરી કરવામાં આવે છે સામાજિક તત્વો દ્વારા, તેનો વિડીયો સામે આવ્યો છે અને બાદમાં આ આખી ઘટના બન્યા બાદ આ સામાજિક તત્વો ત્યાંથી ચાલતી પકડી હતી અને બાદમાં આ જે મહિલાઓ છે તે પોલીસ સ્ટેશને પહોંચી અને ફરિયાદ કરવા ગયા હતા। તે જ સમયે ફરિયાદી ખતીજા બેન સાંધના જે ભત્રીજા છે સલીમ સાંધ, તે ખલીલપુર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો અને તે સમયે જે વોર્ડ નંબર 2ના પૂર્વ કોર્પોરેટરના હાલ જે મહિલા કોર્પોરેટર છે તેના પુત્ર સાવન કિરીટ ભીંબા અને તેના માણસો દ્વારા છે તે સલીમ સાંધ પર હુમલો કરવામાં આવ્યો, ઢોર માર મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। તીક્ષ્ણ હથિયાર વડે તેના હાથમાં ગંભીર ઈજાઓ પહોંચાડવામાં આવી છે। લુખ્ખાગીરી દિવસે ને દિવસે વધી રહી છે, જાણે પોલીસનો ડર જ ના હોય। માતા ભાજપના કોર્પોરેટર છે તે માટે શું કોઈ કાયદો કે કોઈ નિયમો લાગુ નથી પડતા? શું જે અસામાજિક તત્વોને તેવા પણ સવાલો ઉઠ્યા છે, જેને લઈને અવારનવાર જે નાના લોકોને આ વિસ્તારની અંદર પરેશાન કરવામાં આવે છે કોર્પોરેટર મુન્ના ભીંબા દ્વારા, તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે। સમગ્ર મામલે બે જુદી જુદી ફરિયાદ છે તે આ જે પૂર્વ કોર્પોરેટર છે કિરીટ ઉર્ફે મુન્ના ભીંબા, તેના માણસો સામે નોંધાઈ છે અને એક ફરિયાદમાં પોતાના પુત્ર સાવનનું પણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એટલે કે કોર્પોરેટરના પુત્ર સહિત તેમના જે 10 જેટલા માણસો છે તેની સામે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે। હાલ પોલીસે આ તમામ આરોપીઓને પકડી લેવા ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ મહત્વનું કહી શકાય કે પોલીસનો જાણે ડર જ નથી, ખોફ જ નથી, તેમ જાહેર માર્ગો પર અને ઘરે જઈ અને આ હેરાનગતિ અને ઘરે જઈ અને દાદાગીરી હથિયારો સાથે ધસી આવવાની ઘટનાઓ સામે આવી છે। જ્યારે પોલીસ આ શખ્સો સામે કઈ રીતના પગલા લે છે અને કઈ રીતની કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું। હાલ આ ઈજાગ્રસ્તને જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે અને જુદી જુદી બે ફરિયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે। જી, મહેસાણા જિલ્લામાં કોમર્શિયલ વાહન ચલાવતા અને કોમર્શિયલ વાહનોથી માલ સામાન અને મુસાફરોની હેરફેર કરતા વાહન માલિકો આરટીઓનો ટેક્સ સમયસર ભરતા નથી। ટેક્સ સમયસર ન ભરતા વાહન માલિકોના વાહનો રસ્તા ઉપર ફરતા હોય ત્યારે કબજે લેવામાં આવે છે અને ઘણા લાંબા સમય સુધી ટેક્સ ભરવા માટે આરટીઓ વિભાગ મોકો પણ આપે છે। તેમ છતાં વાહન માલિકો પોતાના કબજે લીધેલા વાહનોનો ટેક્સ ભરતા નથી અને આ કારણે ટેક્સની રકમ વસૂલવા આખરે આરટીઓ વિભાગને હરાજી એકમાત્ર ઉપાય લાગે છે। ત્યારે મહેસાણા આરટીઓ વિભાગે 9 કરતાં વધુ મોટા કોમર્શિયલ વાહનો કબજે લીધા છે અને કબજે લીધેલા તમામ વાહનોની હરાજી કરી આરટીઓ વિભાગે ટેક્સની વસૂલાત કરવાનો નિર્ણય કર્યો છે। મહેસાણા આરટીઓ વિભાગની કડક કાર્યવાહી સામે મહેસાણા જિલ્લામાં કોમર્શિયલ વાહન ચલાવતા અને કોમર્શિયલ વાહનોથી માલ સામાન અને મુસાફરોની હેરાફેરી કરતા વાહન માલિકો જે આરટીઓનો ટેક્સ સમયસર ભરતા નથી, તેના માટે આરટીઓ દ્વારા કડક અમલવારી કરવામાં આવી છે અને કોમર્શિયલ વાહનોનો જે આરટીઓ ટેક્સ સમયસર ન ભરતા હોય વાહન માલિકોના વાહનો રસ્તા ઉપર ફરતા હોય ત્યારે કબજે લેવામાં આવ્યા છે અને ઘણા લાંબા સમયથી આરટીઓની અંદર ટેક્સ ભરવા માટે આરટીઓ વિભાગમાં મોકો પણ આપે છે। તેમ છતાં વાહન માલિકો આરટીઓ વિભાગ પોતાને કબજે કરી લીધેલા વાહનોનો ટેક્સ ભરતા નથી અને આ જ કારણે ટેક્સની રકમ વસૂલવા માટે આખરે આરટીઓ વિભાગ દ્વારા હરાજીનો એકમાત્ર ઉપાય લાગી રહ્યો હોવાના કારણે આ સ્થિતિમાં મહેસાણા આરટીઓ દ્વારા વિભાગે 9 કરતાં વધુ મોટા કોમર્શિયલ વાહનો કબજે લીધા હતા અને તેને એ વાહન માલિકોને ઘણા લાંબા સમય સુધી ટેક્સ ભરતા નથી
આ કારણે કબજે લીધેલા તમામ વાહનોની હરાજી કરી આરટીઓ વિભાગ દ્વારા ટેક્સની વસૂલાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જી. જામનગરના રામેશ્વર નગર સોસાયટીમાં રહેતા વૃદ્ધ દંપતીને સાયબર ઠગોએ નિશાન બનાવ્યા હતા. 11 તારીખે તેમને એક બનાવટી પોલીસ અધિકારીનો વિડીયો કોલ આવ્યો હતો. કોલમાં ડિજિટલ એરેસ્ટમેન્ટની ધમકી આપવામાં આવી હતી. ગભરાયેલા દંપતી તરત જ જિલ્લા પોલીસ વડા પાસે પહોંચ્યા હતા. એસપીએ તેમને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં મોકલ્યા. સાયબર સેલના અધિકારીઓએ તેમને હિંમત આપી અને સમગ્ર માહિતી મેળવી હતી અને પોલીસે દંપતીને સાયબર ગઠિયા દ્વારા કરવામાં આવેલ ડિજિટલ એરેસ્ટમેન્ટનો વિડીયોનો શિકાર બનતા બચાવ્યા હતા. જી, ચોક્કસ વાત કરવામાં જામનગર શહેર ની અંદર દિવસે ને દિવસે જે સાયબર ક્રાઇમના જે કિસ્સાઓમાં જે વધારો થતો જાય છે તેમાં એક નવીન જે કિસ્સો જે સામે આવ્યો છે જામનગર શહેરની અંદર જે રામેશ્વર નગર વિસ્તારની એક જે વૃદ્ધ દંપતી રહેતા હતા તેમને એક જે વિડીયો કોલ મારફતે એક ધમકી મળી હતી ને તાત્કાલિક જે વિડીયો કોલ મારફતે એક પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા જે ડિજિટલ અરેસ્ટમેન્ટની જે વિડીયો કોલ મારફતે ધમકી આપવામાં આવી હતી અને ધમકી બાદ તાત્કાલિક જે ગભરાયેલા જે વૃદ્ધ દંપતી છે તાત્કાલિક એસપી કચેરી ખાતે પહોંચ્યા અને જામનગર જિલ્લા એસપી વડાએ તાત્કાલિક તેમનું જે સોલ્યુશન લાવવા માટે તાત્કાલિક સાયબર ક્રાઇમને જે કેસ સોંપવામાં આવ્યો હતો અને ગભરાયેલા જે વૃદ્ધ દંપતી છે તેમને સાયબર ક્રાઇમે બોલાવવામાં આવ્યું અને કઈ રીતના વિડીયો કોલ આવ્યો તો કયા અધિકારીઓ હતા તેમની પૂછપરછ કરવામાં આવી, પરંતુ જે વિડીયો કોલ હતા તે પોલીસ ડિજિટલ જે અધિકારી છે તે સાયબર હોઈ શકે એવું ક્યાંક ને ક્યાંક ઉલ્લેખનીય વાત મળી હતી ને તાત્કાલિક સાયબર ક્રાઇમની ટીમ દ્વારા આ જે વિડીયો કોલ મારફતે વિડીયો આજે આવ્યો હતો તે વૃદ્ધ દંપતીને ડિજિટલ જે અરેસ્ટમેન્ટની માયાજાળમાં ફસાતા જે રોકવામાં આવ્યો છે ને એસપી કચેરીએ ડાયરેક્ટ જે વૃદ્ધ ગયા તેનો તકનો લાભ મળી ગયો હતો. સિટી લાઈવમાં હાલ બસ આટલું જ. સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.